ચલો કેપિટલ બજેટિંગ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીએ કેપિટલ બજેટિંગ શું છે. તો આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શીખેલા. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મીન્સ મેનેજમેન્ટ ઓફ ફાઇનાન્સ. તો ફાઇનાન્સ મેનેજરના બે ફંક્શન હતા. પહેલું ફંક્શન શું હતું? ગેધરિંગ ઓફ ફંડ, કે રૂપિયા ભેગા કરવા. બરાબર. તો ફાઇનાન્સ મેનેજર અલગ અલગ સોર્સિસમાંથી રૂપિયા ભેગા કરતો હતો. ત્યાર પછી એનું મોસ્ટ ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ ફંડ, જેનું બીજું કામ હતું. હવે ફંડને યુટિલાઇઝ કરવા હોય તો બે જગ્યાએ યુટિલાઇઝ થાય. એક લોંગ ટર્મ માટે અને બીજા શોર્ટ ટર્મ માટે. શોર્ટ ટર્મ માટેના જે ફંડની જે રિક્વાયરમેન્ટ હતી એ કઈ રીતે મેનેજ કરવી આપણે કયા ચેપ્ટરમાં શીખી ગયા? વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. પણ જ્યારે આપણે પૈસા લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરતા હોય, કોઈ કંપની પોતાના પ્રોજેક્ટ માટે, મશીનરી માટે, નવો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવા માટે ખર્ચો કરતી હોય, તો એ ડિસિઝનને કયું ડિસિઝન કહેવાય? કેપિટલ બજેટિંગ ડિસિઝન. હવે આ ડિસિઝન બહુ જ ધ્યાનથી લેવા જેવું, બીકોઝ ઇટ ઇઝ ઇરિવર્સેબલ ડિસિઝન. સપોઝ કંપની નક્કી કરે કે પોતે એક પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવો છે, તો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરે, મશીનરીમાં પૈસા રોકે, જમીન એક્વાયર કરે, કાં તો લીઝ પર લે, અને આ બધી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરે. અને એકવાર ઇન્વેસ્ટ કર્યા પછી એને એવું લાગે કે વી હેવ મેડ અ મિસ્ટેક, તો પછી એને રિવર્સ કરવું ઈઝી છે. સપોઝ કરંટ અસેટ કોઈ ભૂલથી ખરીદાઈ ગઈ હોય તો આપણે થોડા લોસમાં પણ વેચી શકીએ. પણ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરી દીધો હોય, મશીનરી લઈ લીધી હોય, અને પછી એવું નક્કી કરીએ કે ભાઈ હવે આપણે આ પ્રોજેક્ટમાં આપણે ખોટા પૈસા રોકીએ, આ વસ્તુ તો બનાવવાની જ નથી, તો એ રિવર્સ કરી શકાય નહીં. તો જ્યારે આમાં ઇન્વેસ્ટ કરવાનું હોય ને ત્યારે આપણે બહુ જ બધું વિચારવું પડે અને વિચારીને ઇન્વેસ્ટ કરવું પડે. તો વિચારીને ઇન્વેસ્ટ કરવાની આ જે મેથડ છે ધેટ ઇઝ કોલ્ડ કેપિટલ બજેટિંગ ડિસિઝન. ક્લિયર? તો ક્વેશ્ચન નંબર 1 છે ગીવ ધ મીનિંગ ઓફ કેપિટલ બજેટિંગ. પેજ નંબર 17. તો કેપિટલ બજેટિંગ refers to long term planning for the purchase of fixed assets and their financing. It therefore includes both raising of long term fund as well as their investment in fixed assets. લાંબા ગાળાના પૈસા મેળવવા અને પછી એને ઇન્વેસ્ટ કરવા. The finance manager has to decide about the asset composition of the firm. કઈ અસેટમાં કેટલા રૂપિયા રોકવા, એટલે કે નોન કરન્ટ અસેટમાં કેટલા રોકવા, કરન્ટ અસેટમાં કેટલા રોકવા. The aspect of taking the financing decision with regard to fixed asset is known as capital budgeting decision. Capital budgeting therefore refer to the long term planning for purchasing or improving the fixed asset. નવી ફિક્સ અસેટ ખરીદવી, નવો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવો, એનું ડિસિઝન એટલે શું કહેવાય? કેપિટલ બજેટિંગ ડિસિઝન. The benefit of which are expected to be received in future over a number of years. પ્લાન્ટ એસ્ટાબ્લિશ કર્યો, ફિક્સ અસેટ ખરીદીનો બેનિફિટ કે આવતા વર્ષે નહીં મળી જાય, લાંબા ગાળા સુધી ધીરે ધીરે મળશે. The benefit to be received are either in the form of increase in revenue or in the form of reduction in cost. કંપની નવું મશીનરી લાવે તો શું થાય? પહેલું ઓપ્શન એ જ કે નવું મશીનરી લાવે, એનાથી નવી વસ્તુ બને અને વેચે, તો એનાથી સેલ્સ વધે તો પ્રોફિટ વધે, એટલે ઇન્ક્રીઝ ઇન રેવન્યુ થયા. અથવા તો આપણે આપણા જૂના મશીનને રિપ્લેસ કરીને નવું મશીન લાવીએ, તો નવું મશીન આપણને ઓછા ખર્ચે વસ્તુ બનાવીને આપશે, એટલે કાં તો કોસ્ટ ઘટાડે કાં તો આપણી રેવન્યુ વધારે. Capital budgeting is defined as a process of making decision by a firm whether to invest its current fund not for addition, disposal, modification, replacement of fixed asset for the benefit to be received in future. એટલે આપણી પાસે જે લિક્વિડ ફંડ પડ્યું છે, જે રૂપિયા પડ્યા છે ને, એને આપણે ફિક્સ અસેટમાં રોકવા કે નહીં રોકવા, નવી અસેટ ખરીદવી, જૂની અસેટની જગ્યાએ રિપ્લેસ કરવી, નવો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવો. કેમ આ ડિસિઝનને કેપિટલ બજેટિંગ ડિસિઝન કહેવાય? કારણ કે આની અંદર આપણને રિટર્ન ક્યારે મળશે? ફ્યુચરમાં મળશે, હમણાં મળવાનું નથી. તો ધેટ ઇઝ અ કેપિટલ બજેટિંગ ડિસિઝન. ત્યાર પછી ઇમ્પોર્ટન્સ ઓફ કેપિટલ બજેટિંગ છે.
એમાં પહેલો જ ઇમ્પોર્ટન્સ હતો લાર્જ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ફંડ ઇન અસેટ. જ્યારે તમે ફિક્સ અસેટ પરચેસ કરો છો, કોઈ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરો છો, તો તમારે શું જોઈશે? વધારે ફંડ જોઈશે. તો એ ફંડ ની અંદર એ ફિક્સ અસેટ ખરીદવા તમારો મોટા ભાગની અમાઉન્ટ ઓફ ફંડ ઇન્વેસ્ટ થઈ જશે. તો આ ડિસિઝન એ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કહેવાય. લોંગ ટર્મ કમિટમેન્ટ, સેકન્ડ પાર્ટ તો લોંગ ટર્મ કમિટમેન્ટ ઓફ ફંડ, એટલે કે કેપિટલ બજેટિંગમાં આપણે લોંગ ટર્મ ફંડ નું કમિટમેન્ટ લઈએ છીએ. મીન્સ વી આર ટેકિંગ અ ફંડ ફોર લોંગ ટર્મ પર્પસ. તો લોંગ ટર્મ પર્પસ માટે એમને રિટર્ન પ્રોવાઈડ કરવાનું છે. ક્યારે પ્રોવાઈડ થશે? જ્યારે આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાંથી લોંગ ટર્મ સુધી આપણે રિટર્ન અર્ન કરીશું. તો એ ડિસિઝન માટે લેવા માટે પણ કેપિટલ બજેટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. થર્ડ ઇઝ ઇરરિવર્સેબલ નેચર. તો કેપિટલ બજેટિંગ ડિસિઝન ઇઝ ઇરરિવર્સેબલ. તો ધેરફોર વી હેવ ટુ સ્ટડી ઇટ પ્રોપરલી. કેમ કે એકવાર આપણે ડિસિઝન લીધા પછી કહીશું કે ભાઈ હવે તો મારે આ પ્લાન્ટમાં પૈસા નતા રોકવા, કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન સચ અ પ્રોજેક્ટ, તો એ રિવર્સ કરી શકાય નહીં. સો ધ ડિસિઝન ઇઝ ઇરરિવર્સેબલ. સો કેપિટલ બજેટિંગ નીડ્સ, બરાબર. તો કેપિટલ બજેટિંગ નો ઉપયોગ કરીને આપણે આ ડિસિઝનને પ્રોપરલી લઈ શકીએ. અને ફોર્થ પોઈન્ટ છે લોંગ ટર્મ ઇફેક્ટ ઓન પ્રોફિટેબિલિટી. કેપિટલ એક્સપેન્ડિચર કરીએ, મશીન ખરીદીએ, ફિક્સ અસેટ ખરીદીએ, પ્લાન્ટ ખરીદીએ, નવો પ્રોજેક્ટ ચાલુ કરીએ, તો એનાથી શું થાય? ઓવરઓલ બિઝનેસનો ગ્રોથ થશે કે નહીં થાય? બેમાંથી એક વસ્તુ થાય ને. જો આપણું ડિસિઝન એવું હશે કે જેમાં આપણી કમાણી વધારે હશે એની સામે પૈસા આપવા કરતા, આપણે શીખી ગયા એની પહેલાનું ચેપ્ટર કોસ્ટ ઓફ કેપિટલ. કોસ્ટ ઓફ કેપિટલમાં આપણે દરેક સોર્સિસ ઓફ ફંડને કેટલી અમાઉન્ટ નું રિટર્ન પ્રોવાઈડ કરવાનું હતું એ આપણને ખબર હતી. એને આધારે આપણે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરી હતી. એ શું બનાવતું હતું? મિનિમમ ધંધાએ આટલું અર્ન કરવું પડશે. તો આપણે જો ફિક્સ અસેટમાં પૈસા રોકતા હોય અને એની અંદર આપણે 15% રિટર્ન અર્ન કરતા હોય અને આપણી એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ 10% આવતી હોય, તો અલ્ટિમેટલી આપણને 5% નો પ્રોફિટ થશે ને. તો આપણે ધંધાની પ્રોફિટેબિલિટી લોંગ ટર્મમાં કેટલી રહેશે એ ક્યાંથી જાણી શકીશું? કેપિટલ બજેટિંગના કેલ્ક્યુલેશનથી. બરાબર. ચલો હવે કેપિટલ બજેટિંગની મેથડ્સ જોઈએ. બરાબર. તો સૌથી પહેલા મેથડ નંબર 1, methods of capital budgeting. એક્ઝામમાં આપણને કેપિટલ બજેટિંગના સમ્સ ગણવાના હશે. તો એને માટે આપણે પેજ નંબર 19 જુઓ. એક્સપ્લેન ધ મેથડ ઓફ કેપિટલ બજેટિંગ મેથડ. હવે કેપિટલ બજેટિંગની મેથડ જોઈએ આપણે. તો એની અંદર બે મેથડ આપી છે, એક અકાઉન્ટિંગ પ્રોફિટ મેથડ અને બીજી કેશ ફ્લો મેથડ. અકાઉન્ટિંગ પ્રોફિટ મેથડમાં અકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન એક જ મેથડ આપી છે અને કેશ ફ્લો એ લિક્વિડિટી કન્સેપ્ટ છે. એ શું છે દાખલાની અંદર સમજાવીશ તમને. એમાં નેટ કેશ ફ્લો મેથડ આવશે અને ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો એટલે કે ટાઈમ વેલ્યુ ઓફ મની ની મેથડ આવશે. એમાં નેટ પ્રેઝન્ટ વેલ્યુ, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન અને પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ. તો અલગ અલગ મેથડ તમારે શીખવાની છે. સૌથી પહેલા આપણે મેથડ નંબર પાર્ટ 1 શોધીએ. that is accounting rate of return method. હવે આ મેથડ છે ને તમને અકાઉન્ટિંગ પ્રોફિટ ને આધારે ગણીએ છે, એટલે આમાં કેશ ફ્લો ગણતરીમાં લેતા નથી. તો અકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન શોર્ટમાં ARR બરાબર એવરેજ નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ ડિવાઇડ બાય એવરેજ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ 100. આ રીતે તમને અકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન થી મળશે. હવે અકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન કેવી રીતે શોધાય? તો એવરેજ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે શોધાય? તો એવરેજ ઇન્વેસ્ટમેન્ટ બરાબર ઓપનિંગ વેલ્યુ પ્લસ ક્લોઝિંગ વેલ્યુ ડિવાઇડ બાય 2. તો એવરેજ ઇન્વેસ્ટમેન્ટ ના આપ્યું હોય
તો ઓપનિંગ વેલ્યુ ધેટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ક્લોઝિંગ વેલ્યુ જો હોય તો સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડ બાય 2. સ્ક્રેપ વેલ્યુ ના હોય તો ક્લોઝિંગ કેટલા થઈ જાય 0. તો આ રીતે તમને એવરેજ ઇન્વેસ્ટમેન્ટ મળશે અને એવરેજ નેટ પ્રોફિટ તો પ્રોફિટ નો સરવાળો ડિવાઇડ બાય યર્સ. તો એવરેજ નેટ પ્રોફિટ is equal to total profit divided by total years. આ રીતે તમને એવરેજ નેટ પ્રોફિટ મળી જશે. હવે પ્રોજેક્ટ ને એક્સેપ્ટ કે રિજેક્ટ કઈ રીતે કરવાનો, બરાબર? તો એને માટે ડિસિઝન લેવાનું હોય તો જો ARR accounting rate of return is greater than or equal to minimum કા તો expected rate of return હોય તો પ્રોજેક્ટ એ શું કરવાનો એક્સેપ્ટ. એટલે કીધું હોય કે મિનિમમ 12% અર્ન કરવાનું છે અને જો તમે 12 થી વધારે કે 12% અર્ન કરતા હો તો આપણે પ્રોજેક્ટ એક્સેપ્ટ કરીશું, બરાબર? એનાથી ઉલટું જો ARR કેવો હોય ઓછો હોય કોના કરતા મિનિમમ કા તો એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન થી તો એ પ્રોજેક્ટ ને આપણે રિજેક્ટ કરીશું, બરાબર? આટલું ખબર પડી? આ કોને માટે હતું? સિંગલ પ્રોજેક્ટ માટે. પણ જો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ પ્રોજેક્ટ્સ હોય, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ પ્રોજેક્ટ એટલે કે એક કરતા વધારે પ્રોજેક્ટ જેને આપણે કમ્પેર કરવાના હોય, તો આપણે એવો પ્રોજેક્ટ સિલેક્ટ કરીશું જેનો ARR સૌથી વધારે હોય. તો we select the project with highest ARR, જેનો અકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન સૌથી વધારે હોય એવો પ્રોજેક્ટ આપણે સિલેક્ટ કરીશું જ્યારે બે થી વધારે પ્રોજેક્ટ સરખાવાના હોય. હવે આ મેથડના ફાયદા જુઓ. ઇટ ઇઝ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઈઝી ટુ ઓપરેટ. કેમ? કારણ કે તમે અકાઉન્ટિંગ ભણેલા છો તો અકાઉન્ટિંગ પ્રોફિટ તમને ઈઝીલી મળી જાય, તો એવરેજ શોધવું અને ARR શોધવું ઈઝી છે. બીજો ફાયદો, it takes into account the entire earning of the project in calculating rate of return, not up to payback period. Payback period નો અર્થ શું? તમારા રોકેલા રૂપિયા કેટલા ટાઈમમાં પાછા આવી જાય છે, ધેટ ઇઝ કોલ્ડ પેબેક પીરિયડ. એ ફક્ત એટલી અર્નિંગ નથી જોઈતું, એ શું જુએ છે? તમારા પ્રોજેક્ટની આખી લાઈફમાં કેટલો પ્રોફિટ અર્ન કરે છે એને આધારે છે, તો એ વધારે સારું કહેવાય. Hence it gives a better view of profitability as compared to payback period. અને ત્રીજું, this method is based on accounting profit. It can be readily available from the financial data. શેને આધારે ગણીએ છે? અકાઉન્ટિંગ પ્રોફિટ થી. તો અકાઉન્ટિંગ પ્રોફિટ તો આપણને ડાયરેક્ટલી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ માંથી મળી જાય, એટલા માટે આ મેથડ કેવી છે? ઈઝી છે. પણ ડિસએડવાન્ટેજ, this method ignore time value of money. Time value of money શું કહે છે? a rupee today is more valuable than rupee tomorrow. એટલે તમે આ વર્ષે 1 લાખ કમાતા હોય અને નેક્સ્ટ યરમાં 2 લાખ કમાતા હોય, અને બીજી કંપનીમાં આ વર્ષે 2 લાખ કમાતા હોય અને નેક્સ્ટ યર 1 લાખ કમાતા હોય, તો ARR પ્રમાણે તો બંને કંપની કેવી કહેવાય? સરખી. પણ ખરેખર જોવા જઈએ તો જે વધારે જલ્દી કમાઈને આપે છે એ કંપની વધારે સારી કહેવાય. તો અહીંયા આગળ ટાઈમ વેલ્યુ ઓફ મની નો કન્સેપ્ટ ધ્યાનમાં રાખતા નથી. બીજું, it does not take into account cash flow which are more important than the accounting profit. કોઈ ધંધામાં ક્રેડિટ સેલ વધારે છે તો ક્રેડિટ સેલ વધારે હોય તો એનું સેલ્સ વધારે હોય અને એનો પ્રોફિટ વધારે હોય. પણ સપોઝ જેને ઉધાર વેચે છે ડેટર્સ પાસેથી ટાઈમે પૈસા નથી આવતા
તો એનો કેશ ફ્લો કેવો હોય? ઓછો. કેશ ફ્લો ઓછો હોય તો ના ચાલે ને. તો અહીંયા અકાઉન્ટિંગ પ્રોફિટ ધ્યાનમાં રાખે છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શું કહે છે? કેશ ફ્લો ધ્યાનમાં રાખો. It does not consider the fact that profit may be reinvested. અહીં ધ્યાનમાં નથી રાખતા કે ભાઈ પ્રોફિટ આપણે રીઇન્વેસ્ટ કર્યો એટલે વધારે પ્રોફિટ અર્ન થયો. ચોથું, it does not applicable in case investment in the project is to be made in parts. સપોઝ કોઈ ધંધો એવો હોય કે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ ધીરે ધીરે કરવાનું હોય તો પછી ત્યાં આગળ ARR ગણવું ઈઝી નથી. અને લાસ્ટ, it does not take into consideration the length of the life of the project. Longer the life, greater the risk involved. એટલે એ રિસ્ક પણ ધ્યાનમાં રાખતા નથી. ક્લિયર? ચલો એના દાખલા જોઈએ. તો ક્વેશ્ચન નંબર 1, દાખલા ઘણા ઈઝી છે. ક્વેશ્ચન નંબર 1 દેખાય છે ને બધાને? તો ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? From the following details calculate accounting rate of return. અહીંયા book value of investment આપી છે. book value એટલે કે એની closing value after depreciation value અને profit after tax આપેલો છે. તમારે accounting rate of return ગણવાનો છે. accounting rate of return માટે સૌથી પહેલા average investment જોઈએ. તો એવરેજ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે મળશે? તો તમને બુક વેલ્યુ આપી છે પહેલા વર્ષથી લઈને 5મા વર્ષ સુધી. તો એવરેજ ઇન્વેસ્ટમેન્ટ બરાબર એવરેજ બુક વેલ્યુ થઈ જશે. તો બધી બુક વેલ્યુનો સરવાળો 90000 પ્લસ 80000 પ્લસ 70000 પ્લસ 60000 પ્લસ 50000 ડિવાઇડ બાય કેટલા? 5. તો એવરેજ બુક વેલ્યુ કેટલી આવી ગઈ? 70000. ધેટ ઇઝ યોર એવરેજ ઇન્વેસ્ટમેન્ટ. ક્લિયર? ત્યાર પછી એવરેજ નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ. કેવી રીતે મળશે? તો બધા પ્રોફિટનો સરવાળો કરો. 20,000 plus 22,000 plus 24,000 plus 26,000 plus 28,000 કેટલા થાય છે? 1,20,000. તો ટોટલ પ્રોફિટ ડિવાઇડ બાય 5 years. તો 1,20,000 ડિવાઇડ બાય 5 કેટલા આવશે? 24,000. એવરેજ પ્રોફિટ આફ્ટર ટેક્સ મળી ગયો. ત્યાર પછી ARR accounting rate of return. તો એવરેજ નેટ પ્રોફિટ ડિવાઇડ બાય એવરેજ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ 100. તો એવરેજ નેટ પ્રોફિટ 24,000 ડિવાઇડ બાય એવરેજ ઇન્વેસ્ટમેન્ટ 70,000 ઇન્ટુ 100. તો મને કહો ARR કેટલા આવ્યા? 34.28%. આવડ્યો દાખલો? ચલો બીજો દાખલો. A project will cost of ₹50,000. Its salvage value at the end of 5 years is 10,000. પ્રોજેક્ટ ની કોસ્ટ કેટલી હતી? 50,000. એટલે ઓપનિંગ વેલ્યુ પ્રોજેક્ટ ની કોસ્ટ that is opening value કેટલી હતી? 50,000. પછી સાલ્વેજ એટલે કે ક્લોઝિંગ વેલ્યુ કેટલી હતી? 10,000. તો આપણે એવરેજ ઇન્વેસ્ટમેન્ટ શોધવું હોય તો કઈ રીતે મળે? ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડ બાય 2. તો 50,000 પ્લસ 10,000 ડિવાઇડ બાય 2. તો એવરેજ ઇન્વેસ્ટમેન્ટ કેટલા આવ્યા? 30,000 મળી ગયા. એઝ્યુમ 50% ટેક્સ રેટ. ટેક્સ કેટલો હતો? 50%. The depreciation on straight line basis. Its stream of profit before depreciation and tax are as follow. અહીં પ્રોફિટ કયો આપ્યો તો? બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. ડેપ્રિસિએશન અને ટેક્સ બંને માઈનસ કરવાના બાકી છે.
ચલો ડેપ્રિસિએશન શોધી કાઢીએ. સૂત્ર છે C - S/N. C એટલે કોસ્ટ કેટલી હતી 50000 માઈનસ S એટલે સ્ક્રેપ વેલ્યુ સાલ્વેજ વેલ્યુ કેટલી હતી 10000 ડિવાઇડ બાય N બરાબર કેટલા વર્ષની લાઈફ હતી તો ડેપ્રિસિએશન કેટલું આવશે 8000. ડેપ્રિસિએશન મળી ગયું. ક્લિયર. હવે તમને યર વાઇઝ પ્રોફિટ આપ્યો તો યર 1 2 3 4 5 તો હું યર લખી નાખું યર 1 2 3 4 and 5. ચલો લખ્યા. તમને શું આપ્યું હતું પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન અને ટેક્સ આપેલો છે. પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ કેટલો હતો 10000 12000 14000 16000 20000 એટલે પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન ટેક્સ એટલે કે ડેપ્રિસિએશન એટલે ઘસારો બાદ કરવાનો પણ બાકી છે અને ટેક્સ ગણવાનો પણ બાકી છે. તો પહેલા શું બાદ થાય ડેપ્રિસિએશન ઘસારો બાદ થાય ને કેટલો હતો ઘસારો 8000 8000 8000 8000 8000 શું મળશે અકાઉન્ટિંગ યાદ કરો પ્રોફિટ બિફોર ટેક્સ મળ્યો 10 ઓછા 8 12 ઓછા 8 ચલો માઈનસ શું કરશો ટેક્સ કેટલા ટકા હતો 50% તો 2000 ના 50% 1000 2000 તો પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે નેટ પ્રોફિટ મળશે 1000 2000 3000 4000 6000. ચલો એને આધારે આ ક્લિયર દેખાય છે. એને આધારે આપણે એવરેજ પ્રોફિટ આફ્ટર ટેક્સ શોધીશું. કેટલો થશે 1000 2000 3000 4000 6000. ભાગ્ય કેટલા વર્ષ હતા 1 2 3 4 5 કેટલો આવ્યો 3200. તો હવે ARR ના સૂત્રમાં મૂકીશું. એવરેજ પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલો 3200 ડિવાઇડ બાય એવરેજ ઇન્વેસ્ટમેન્ટ કેટલો 30000 ગુણ્યા 100 તો 10.67% આવડી ગયો. ક્લિયર. ત્રીજો દાખલો કેલ્ક્યુલેટ અકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન ફોર પ્રપોઝ પ્રોજેક્ટ એક્સ લિમિટેડ. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ 1 લાખ એટલે ઓપનિંગ વેલ્યુ થઈ સ્ક્રેપ વેલ્યુ નીલ તો ક્લોઝિંગ 0 તો એવરેજ ઇન્વેસ્ટમેન્ટ 1 લાખ વત્તા 0 ભાગ્યા 2 કેટલા આવશે 50000. ડ્યુરેશન કેટલા વર્ષ હતું 5 વર્ષ. કેપિટલ ફોલો સ્ટ્રેટ લાઇન મેથડ ઓફ ડેપ્રિસિએશન પણ અહીં પ્રોફિટ આફ્ટર ટેક્સ જ આપ્યો છે એટલે ડેપ્રિસિએશન ગણવાનું છે નહીં. પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે આ પ્રોફિટ આપેલો છે. જો પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ આપ્યો હોત તો ડેપ્રિસિએશન અને ટેક્સ બેવ માઈનસ કરત તો પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે પણ અહીં આપેલો જ છે ને. તો એવરેજ પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલો આવશે તો 20000 સોરી 20000 પ્લસ 22000 પ્લસ 28000 પ્લસ 30000 પ્લસ 32500 ડિવાઇડ બાય 5 26500. તો હવે ગણો એવરેજ પ્રોફિટ આફ્ટર ટેક્સ 26500 ડિવાઇડ બાય એવરેજ ઇન્વેસ્ટમેન્ટ 50000 ઇન્ટુ 100 53% આવી ગયો આન્સર. ઓકે. ચોથો દાખલો જુઓ. A project requiring an investment of 10 lakh yield profit after tax and
પ્રોફિટ આફ્ટર ટેક્સ એન્ડ ડેપ્રિસિએશન એઝ ફોલો. એટલે અહીંયા આગળ જે પ્રોફિટ આપ્યો છે આફ્ટર ટેક્સ જ આપેલો છે એટલે આ પ્રોફિટ લઈ લેવાનો. ઓકે. At the end of 5 years, the plant and machinery of the project can be sold for 80,000. એની સ્ક્રેપ વેલ્યુ છે. તો મને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કેટલું આવશે? ઓપનિંગ 10 લાખ વત્તા ક્લોઝિંગ 80,000 ભાગ્યા 2 5,40,000. ઓપનિંગ 10 લાખ વત્તા ક્લોઝિંગ સ્ક્રેપ વેલ્યુ 80,000 ડિવાઇડ બાય 2 5,40,000. પ્રોફિટ આપેલો જ છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ એન્ડ ડેપ્રિસિએશન એટલે એ જ પ્રોફિટ લેવાનો. તે બધાનું એવરેજ કરી નાખવાનું એટલે એવરેજ મળી જશે. તો એવરેજ પ્રોફિટ આફ્ટર ટેક્સ ડિવાઇડ બાય એવરેજ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ 100 એટલે ARR મળી જશે. એ તો ક્વેશ્ચન 5 જાતે કરવાનો છે. ક્વેશ્ચન નંબર 6 પણ જાતે કરવાનો છે અને 7 પણ જાતે કરવાનો છે. તો આપણે પહેલી મેથડ કમ્પ્લીટ કરી, ધેટ ઇઝ અકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન.